એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય રક્ષા મંત્રી ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ અમદાવાદ શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે અન્ય ભાષાભાષી સેલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જોડાયા। કેન્દ્રની રક્ષા મંત્રી ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે અમદાવાદ શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે અન્ય ભાષાભાષી સેલ દ્વારા આયોજિત ઉત્તર ભારતીય સંમેલનમાં ઉપસ્થિત રહી સંબોધન કરતા કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં રાષ્ટ્રે ઘણી પ્રગતિ કરી છે। પહેલા રક્ષા સંસાધનો બહારથી આયાત કરવા પડતા હતા, પરંતુ ભારત રક્ષા ઉત્પાદનમાં સ્વનિર્ભર છે। ઘણા ઉત્પાદનો વિદેશમાં નિર્યાત કરીને ભારતે પોતાની શક્તિ વધારી છે। શ્રી રામ ભગવાનનું મંદિર બનાવીને મોદીજીએ શ્રી રામલાલાને તાડપત્રીમાંથી ભવ્ય વિશાળ મંદિરમાં વિરાજિત કરીને આપણી આસ્થાનું સન્માન કર્યું છે। ભારતીય જનતા પાર્ટીના શાસન પહેલા આપણું આર્થિક તંત્ર વિશ્વમાં 11મા ક્રમે હતું, અત્યારે વિશ્વમાં 4થા ક્રમે પહોંચી રહ્યું છે। કોવિડ કાળમાં જ્યારે પૂરો વિશ્વ લાચાર હતો, કોઈ વેક્સિન ઉપલબ્ધ ન હતી, ત્યારે મોદીજીએ આપણા વૈજ્ઞાનિકોને સંશોધન માટેની પૂરતી તકો આપીને ભારતના 100 કરોડ લોકોને મફત વેક્સિન આપીને જીવન રક્ષણ કર્યું। પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ મફતમાં વેક્સિન મોકલાવીને એક વસુદેવ કુટુંબકમનું વિશ્વ સમક્ષ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભારતીય જનતા પાર્ટી અને ભાષાભાષી સેલ દ્વારા આજે ઉત્તર ભારતીય સંમેલનમાં દેશના કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહજી, અમદાવાદ શહેરના પ્રમુખ અને ધારાસભ્ય અમિતભાઈ શાહ, શહેરના મહામંત્રી પરેશભાઈ લાખાણી, મેયર પ્રતિભા જૈન, પૂર્વ લોકસભા ક્ષેત્રના ઇન્ચાર્જ નૈનેશભાઈ શાહ, ધારાસભ્ય દિનેશ કુશવાહ, પ્રદેશ સંયોજક અતુલભાઈ મિશ્રા, પ્રદેશ ચૂંટણી વ્યવસ્થા અન્ય પ્રાંત સંકલનકર્તા નરેન્દ્રસિંહ પુરોહિત, પરમજીત કૌર, શ્રદ્ધાબેન રાજપૂત, વિરેન્દ્રસિંહ ઠાકુર, શ્રી રામ આધારજી, દિનેશભાઈ શર્મા, સંગઠનના પદાધિકારી, કાઉન્સિલર, અન્ય ભાષાભાષી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।